અંકલેશ્વરમાં ભાડા કરાર નહીં કરનાર 5 દુકાનદારો સામે જીઆઈડીસી પોલીસે કાર્યવાહી કરી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો। ભાડા કરાર નહીં કરવા દુકાન સંચાલક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ વર્ષા હોટલ પાસે શિવમ રેસિડેન્સી ખાતે 4 દુકાન સંચાલક અને ભડકોર ખાતે રંગમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં એક દુકાનદાર સામે કાર્યવાહી કરાઈ હતી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા એટીએસ ચાર્ટર્ડ કામગીરી અંતર્ગત ગત રોજ વિવિધ ચેકિંગ શરૂ કર્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ વર્ષા હોટલ પાસે શિવમ રેસિડેન્સી કોમ્પ્લેક્સમાં તપાસ કરતા ત્રીજા માળમાં આવેલ વિવિધ દુકાનો પૈકી 4 દુકાન માલિક દ્વારા ભાડા કરાર કર્યા વગર તેમજ પોલીસમાં તેની નોંધણી કરાવી ન હતી, જે અંગે પોલીસ દ્વારા તમામ 4 દુકાન સંચાલક વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। તો ભડકોદરા ગામની હદમાં આવેલ રંગમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ ખાતે પણ એક દુકાન સંચાલક દ્વારા જાહેરનામું ભંગ કરી આ અંગે પોલીસમાં નોંધણી ના કરાવતા પોલીસે તેની સામે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી તમામની અટક કરી હતી।